મિત્રો, આજે આપણે નવા એપિસોડમાં પ્રવેશ કરીએ છીએ. એની શરૂઆત કરીએ તે અગાઉ હું આપનું સ્વાગત કરું છું અને પ્રસ્તુત એપિસોડને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. વિષય: ઈસુ અને સમરૂની સ્ત્રી. ઇઝરાયેલની ભૌતિક રચના અને ભૌગોલિક નકશો જોઈએ તો ઉત્તરે ગાલિલ પ્રાંત આવેલો છે, દક્ષિણે યહૂદિયા આવેલું છે અને મધ્યમાં સમરૂનીઓનો પ્રદેશ છે. અહીં સમરૂનમાં ઈસુના સેવા કાર્યની વાત આજે આપણે કરીએ છીએ. સમરૂની પ્રજા યહૂદીઓ અને આરબ કે અન્ય પ્રજાના મિશ્રણથી થયેલા લોક હતા. આ બંને સમુદાયો વચ્ચે કોઈ પારિવારિક અગર સામાજિક વ્યવહાર ન હતા. ઉલટાનું યહૂદીઓ તેઓને બહિષ્કૃત અને અસ્પૃશ્ય ગણતા હતા. યહૂદીઓને ઉત્તરમાંથી દક્ષિણમાં જવાનું કે આવવાનું થાય ત્યારે તેઓ સમરૂનીઓના મુલકને ટાળીને તેઓની સીમાનો ચક્રાવો ખાઈને જતા આવતા હતા. આથી અંતર વધતું હતું, પણ યહૂદીઓ પોતાની જડ જેવી આ રીત રસમ અને માન્યતામાંથી તસ્થી થતા ન હતા. એક સમયે ઈસુને પોતાને યહૂદિયામાંથી ગાલિલમાં જવાનું થયું. વચ્ચેના સમરૂનના પ્રદેશમાં થઈને જવાનું યહૂદીઓ ટાળતા હતા, પણ આ તો ઈસુ હતા એ જુદા પ્રકારના યહૂદી હતા. તેમણે સમરૂનમાં થઈને જવાનું કર્યું. જોકે વચનમાં લખ્યું છે કે તેમને જવું પડ્યું. ચાલતા ચાલતા ઈસુ સમરૂનમાં આવ્યા. એ ઈસુએ કરેલી સામાજિક સુધારાની એક ક્રાંતિ હતી. એ વખતે વેળા બપોરની હતી. તાપ કહે મારું કામ. ઈસુ અને તેમના શિષ્યો ભૂખ્યા થયા હતા. ઈસુને તરસ લાગી હતી અને તેથી શિષ્યો ભોજન ખરીદવા શહેરમાં ગયા અને ઈસુ નજીકના એક કૂવાને કાંઠે બેઠા. અને એટલામાં એક પનિહારી ગાગર અને દોરડું લઈને કૂવા પર આવી. તેણે ઈસુને જોયા અને તેમને કૂવા પર જોઈને તેને આશ્ચર્ય થયું, કેમ કે ઈસુના લેબાસ પરથી તે યહૂદી હોવાનું બાઈ સમજી ગઈ અને તેમને સમરૂનીઓના કૂવા પર બેઠેલા જોઈને તે વધારે નવાઈ પામી. ઈસુએ લાગલો જ તેને કહ્યું, બહેન, મને પાણી પીવડાવ, તરસ લાગી છે. સ્ત્રીએ વિમાસણ સાથે જણાવ્યું, આપ તો યહૂદી લાગો છો. અમારા સમરૂની લોકોની સાથે તમે યહૂદી લોકો વ્યવહાર રાખતા નથી. તો પછી આપ મારી પાસે કેમના પાણી માગો છો? આપ તો અમારાથી વટલાઈ જાઓ. ઈસુએ પોતાનો મોઘમ પરિચય આપતા તેને સમજાવ્યું, તારી પાસે જે વ્યક્તિ પાણી માગે છે તે કોણ છે તે તું જાણતી હોત તો તું તેની પાસે પાણી માગત અને તે તને જીવતું પાણી આપત. સ્ત્રીએ ઈસુને આદર આપતા કહ્યું, પ્રભુ, આ કૂવો તો ઊંડો છે. આપની પાસે પાણી કાઢવાનું કોઈ સાધન નથી. આપ કેવી રીતે મને જીવતું પાણી આપી શકો?
આપની પાસે એ પાણી ક્યાંથી હોય? ઈસુએ સમજાવ્યું, બહેન, જે આ કૂવાનું પાણી પીશે તેને ફરીથી તરસ લાગશે, પણ હું જે પાણી આપીશ તે પાણી જે કોઈ પીશે તેને પુનઃ તૃષા લાગશે નહીં, અને તે તેનામાં ઝરો બનીને અનંત જીવન સુધી વહ્યા કરશે. સમરૂની મહિલાએ જણાવ્યું, ગુરુજી, આપ તો પ્રબોધક છો. આ અમારા પૂર્વજ યાકૂબનો કૂવો છે. અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા, અને ભજનનું સ્થળ તો યરુશાલેમ છે. ઈસુએ તેની વાતમાંના ભજન શબ્દને પકડી લીધો અને ભજન અંગેનો ખ્યાલ તેને સમજાવ્યો કે, બહેન, તમે લોકો જેને જાણતા નથી તેનું ભજન કરો છો. અમે જે ઈશ્વરને જાણીએ છીએ તેમનું ભજન કરીએ છીએ. તે તો આત્મા છે, અને તેમને ભજનારાઓએ આત્માથી તથા સચ્ચાઈથી તેમનું ભજન કરવું જોઈએ. કૂવાને કાંઠે ઈસુએ તેને અનંત જીવન અને આરાધનાનું શિક્ષણ આપ્યું. તે તેણે અપનાવ્યું, અને પછી ગાગર ત્યાં જ પડતી મૂકીને તે પોતાના શહેર સુખારમાં દોડી ગઈ, અને ઈસુએ આપેલા સંદેશા તથા ભજનના અર્થની વાતો નગરજનોને કહી સંભળાવી. એ સાંભળીને લોકો ભાવ વિભોર થઈ ગયા, અને તેઓ ઉતાવળા થઈને ઈસુની પાસે આવ્યા કૂવા પર, અને તેઓએ વાજતે ગાજતે તેમને નગરમાં લઈ જવાનું કર્યું, અને નગરમાં સાંભળ્યું કરીને લઈ ગયા. તેઓએ ઈસુનો ઉપદેશ સાંભળ્યો. એ ઉપદેશ અને સ્ત્રીની સાક્ષીથી ઘણા સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો. ઈસુ ત્યાં 2 દિવસ સુધી રોકાયા, અને ઉપદેશથી આખા નગરને ગજાવી દીધું. લોકોએ કબૂલાત કરી કે જગતના ઉદ્ધારક ઈસુ પ્રભુ છે. 5 વરવાળી આ મહિલાએ આખા સુખાર શહેરને ઈસુની સુવાર્તાથી ઘેલું કરી દીધું. આ સ્ત્રીનું નામ ફોટીના, PHOTINA. તે 5 વર્ષની પત્ની થઈ ચૂકેલી હતી. તે પંચગ્રંથ અનુસાર માન્ય હતું. ખ્રિસ્ત વિરોધી નીરો બાદશાહની કારકિર્દીમાં સુવાર્તાની સેવાને લીધે તે શહીદ થઈ ગઈ હતી. અત્યારે બસ આટલું જ. હવે પછી કોઈ નવા એપિસોડમાં આપણે ફરીથી મળીશું, અને ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું. આપનો આભાર.